સંજેલી તાલુકામાં આવેલ ભીતફળિયા પીછોડા મુકામે ગુરુ ગોવિંદ ચોક ખાતે પરમ પૂજ્ય ગુરુ ગોવિંદની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ તેમજ ચિંતન શિબિર કાર્યક્રમનું આદિવાસી સમાજના પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ ભીતફળિયા પીછોડા ગુરુ ગોવિંદ ચોક ખાતે પરમ પૂજ્ય ગોવિંદ ગુરુ પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જિલ્લા તાલુકા તેમજ સંજેલી તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી આદિવાસી ભાઈઓ અને બહેનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ચિંતન શિબિરમાં શ્રી રમણભાઈ ડામોરશ્રીએ લોકજાગૃતિ અને અંધશ્રદ્ધા વિશે જાણકારી આપી હતી। જયેશભાઈ સંગાળાએ ભીલ પ્રદેશમાં હક અધિકાર અને ભવિષ્ય માટે શિક્ષણ આરોગ્ય માટે જાગૃતિ માટે તેમજ કાયદાકીય લડાઈ માટે અપીલ કરવામાં આવી હતી। દિલીપભાઈ રાવતે જણાવ્યું હતું કે ગુરુ ગોવિંદ તેમજ ઠક્કર બાપા અને ભીલ સેવા મંડળ તેમજ શિક્ષણ વિશે જાણકારી આપવામાં આવી। સંતરામપુરથી આવેલ બાબુભાઈ ડામોરે ગુરુ ગોવિંદ શ્રી આપેલ ઉપદેશ અને પ્રાકૃતિક અને બંધારણ શિક્ષણ સમાજની જાગૃતિ ભીલ પ્રદેશ તેમજ જાગૃતિ સામાજિક લોકોને આગળ લાવવા અનુરોધ કરવામાં આવ્યો। દીપસી બારિયા હક અધિકાર નાયબ એરિયાએ સમજણ આપવામાં આવી। માજી સાંસદ દાહોદ શ્રીમતી પ્રભાબેન દાવિયાડે જણાવ્યું કે બાબા સાહેબ આંબેડકર અને ગુરુ ગોવિંદ તેમજ બેડેશ્વર માવજીભાઈની આગમવાણી કહી સંભળાવી। ગુરુ ગોવિંદે આદિવાસીઓ પર કરેલા ઉપદેશો વ્યસનો દૂર કરવા સૂચન આપી। તમાકુ અને દારૂ બંધ કરવા વિનંતી કરી। ગુરુ ગોવિંદની સંપ સભાની સમજણ આપી। પ્રશ્ન ગામના નિકાલ ગામમાં કરવા જણાવ્યું। સિકલ સેલની સમજણ આપી। રોગોની માહિતી આપી। સંપ સભાની વિસ્તૃતમાં નશો દૂર કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા। દાદ મહારાજ અને બંધારણ વિશે જાણકારી આપવામાં આવી। જમીન પ્રાકૃતિક વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી। રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી।